રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભગતસિંહજી કન્યા શાળા ખાતે જીવ સાર્થક સંસ્થા દ્વારા 100 વર્ષ જૂની વસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું। ઉપલેટામાં જીવ સાર્થક સંસ્થા દ્વારા રખડતા બીમાર પશુ પક્ષીઓની સારવાર માટે તેમના હિત માટે કાર્ય કરે છે। અબોલા જીવ જેનું કોઈ જ નથી, નિરાધાર અને અસહ્ય છે, તેમની મદદ કરવાની કોશિશ કરવામાં આવે છે। રસ્તા પર રખડતા જીવો જેમ કે કૂતરા, બિલાડી, કબૂતર, પોપટ, ચકલી, અનેક પક્ષીઓ જેમની પાસે ઘર નથી, જમવાની વ્યવસ્થા નથી, ઠંડી ગરમીમાં વરસાદમાં જેમની ઉપર છત નથી, પોતાની તકલીફ કોઈને કહી શકતા નથી, તેમનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી, તેવા જીવોની ભલાઈ માટે આ સંસ્થા કાર્ય કરે છે। અમુક સારવાર ઉપલેટામાં શક્ય ન હોવાથી એવી પરિસ્થિતિમાં તેને પ્રાઇવેટ વાહન બાંધી જૂનાગઢ સારવાર માટે પણ લઈ જવામાં આવે છે। સંસ્થાના લાભાર્થે ઘણીવાર સેવાના કાર્યક્રમ કરવામાં આવે છે। તેના ભાગરૂપે તારીખ 25 અને 26ના રોજ આપણી વિરાસતને જીવંત રાખતી 100 વર્ષ જેટલી જૂની વસ્તુઓનું પ્રદર્શન ભગતસિંહ કન્યા શાળામાં યોજવામાં આવ્યું છે। પ્રદર્શનમાં અનેક સ્કૂલના વિદ્યાર્થી તેમજ ગામના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। પ્રદર્શન નિહાળ્યું હતું। શાળાના બાળકોને જૂની વસ્તુઓ વિશે માહિતગાર કર્યા। આપનું નામ? મારું નામ માધુરી સુવા છે। હું જીવ સાર્થક સંસ્થાની સદસ્ય છું। અમારી સંસ્થા અબોલ જીવો માટે કાર્ય કરે છે, જેમનું કોઈ જ નથી, રખડતા બીમાર પશુ પક્ષીઓ, એમની સારવાર કરીએ છીએ। અને પછી કોઈ વૃદ્ધ ડોગ હોય, આંધળું હોય કે પેરેલાઇઝ હોય તો એને અમે કાયમી માટે છત અને જમવાનું પૂર્ણ પાડીએ છીએ। અમારી સંસ્થા કોલકી રોડ ઉપર ઉપલેટા ખાતે આવેલી છે અને અમારી સંસ્થા એવા જીવોની મદદ કરવાની કોશિશ કરી રહી છે જેમનું કોઈ જ નથી, જે નિરાધાર છે, જે અસહાય છે, જેમાં આવે છે કૂતરાઓ, બિલાડીઓ અને પક્ષીઓ, જેમને બીમાર પડીએ એની સારવાર કરવા માટે કોઈ જ સંસ્થા આપણે ઉપલેટામાં અત્યારે છે નહીં। તો અમે સેજલબેને 2020માં સ્ટાર્ટ કરેલી છે અને અમે કોશિશ કરતા રહીએ છીએ કે વધુ ને વધુ એમના માટે કાર્ય કરતા રહીએ। આજે સ્વતંત્રતા દિવસ છે તો એના નિમિત્તે સંસ્થાના લાભાર્થે અમે એક કાર્યક્રમ નાનો એવો યોજ્યો છે। અમે ઘણીવાર યોજતા જ હોઈએ છીએ અને આજે એક એવો જ નાનો એવો કાર્યક્રમ યોજ્યો છે જેમાં આપણી વિરાસતો, આપણે 100 વર્ષ જૂની વસ્તુઓ, જેમાંથી લોકો ઘણીવાર આપણે એ વસ્તુને જેને ભૂલી ગયા છે, અમે એવી વસ્તુનું પ્રદર્શન રાખ્યું છે। વિપુલ ધમેશાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।